રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? ચાલો આજે આપણે 37 નંબર મગફળીમાં એક ખાલી રહ્યું છે. આપણે આ 37 નંબર મગફળીનું વાવેતર 11/6/2024નું છે. હું તમને હમણાં બતાવું કઈ રીતે ટ્રેક્ટર હાલે. તમે વિડીયોમાં બન્યા રહેજો. સાડત્રીસ નંબર મગફળીમાં દાવડા હાલી ગયા છે. 11/6/2024નું વાવેતર છે. ત્યારે થોડીક ઉગવામાં તકલીફ પડી હતી. પછી આપણે 21/6/2024 પિયત જ્યારે આપ્યું ને ત્યાં પછી ઉગેલી છે મગફળી. 37 નંબર મગફળી છે. હવે તો લગભગ હાલે ન હાલે. અમારે અહીંયા ક્યારાની સિસ્ટમ છે. જો મિત્રો, એક ક્યારામાં 5 અરોડ વાવેલું હોય. 37 નંબર મગફળી આ રીતે ટ્રેક્ટર હાલતું હોય. એટલે અમારા વિસ્તારમાં 37 નંબર ને 39 નંબર મગફળીનું વાવેતર મિત્રો વધારે છે. તમારા વિસ્તારમાં મિત્રો કયો મગફળીનું વાવેતર વધારે છે કોમેન્ટ કરજો. આ રીતે ટ્રેક્ટર હાલે છે. અને ક્યારેક ક્યારેક ઝાપટા પણ આવે છે મિત્રો. જો મિત્રો, આ રીતે ટ્રેક્ટર હાલી રહ્યું છે આપણી 37 નંબર મગફળીમાં. તમે જોઈ શકો છો 37 નંબર મગફળી છે. હવે લગભગ એક વાર હાલવાની શક્યતાઓ ઓછી છે. વરસાદ જેવું વાતાવરણ દેખાય છે. આપણે જો આગળ પાછળ ઉગેલી છે એટલે નાના મોટી છે. આ બે આયર પહેલાં ઉગી ગયેલી છે, પછી આ પાછળથી ઉગેલી છે એટલે થોડીક આગળ પાછળ હોઈ શકે છે મિત્રો. જો આ આયર આપણે પિયત આપ્યા પછી ઉગેલી પાછળથી હા, એટલે એ અરોડ નાની છે. ચાલો મિત્રો, મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ.